હવે નજર કરીએ આખરી ગરમી પર। અમદાવાદમાં આગ ઓગતી ગરમીનો અહેસાસ 42.9 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી હોટેસ્ટ સિટી આગામી 4 દિવસ તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે। આગામી 18-19 એપ્રિલે ગરમીમાં ઘટાડાની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। તો રાજ્યમાં ગાઢ ગરમી વધવાની અને હીટવેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 4 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં 15 થી 17 એપ્રિલ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં હીટવેવની સાથે યલો એલર્ટની આગાહી છે। જો કે 17 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। एक वेस्टर्न डिस्टरबेंस अप्रोच कर रहा है नॉर्दर्न पार्ट्स ऑफ इंडिया को, जिसके कारण आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। અમદાવાદમાં 42 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી, સુરતમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો રાજકોટમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો ગાંધીધામમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરામાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે।